गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે અહીંયા ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 8 ની અંદર પૃથ્વીના ઉપગ્રહો વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે એ ચેપ્ટરની અંદર એક લાસ્ટ થિયરી મહત્વની જોઈએ, અલગ અલગ પ્રકારના ઉપગ્રહો, જેની અંદર પ્રથમ ઉપગ્રહ છે ભૂસ્થિર ઉપગ્રહ। કયો ઉપગ્રહ છે પ્રથમ? ભૂસ્થિર ઉપગ્રહો। તો ભૂસ્થિર એટલે ભૂ એટલે કે જમીન, એટલે પૃથ્વીની સપાટી ઉપરથી જે ઉપગ્રહ સ્થિર દેખાશે તેને આપણે શું કહીશું? ભૂસ્થિર ઉપગ્રહ। તેવું ક્યારે શક્ય બને? તો એક વસ્તુ વિચારો, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એટલે ધારો કે ઉપગ્રહ અહીં હોય તો પૃથ્વી ફરશે એટલે આ ઉપગ્રહ અહીંથી દેખાતો બંધ થઈ જશે। તો ધારો કે પૃથ્વી જેટલી ઝડપથી ફરે છે એટલી જ ઝડપથી જો આ ઉપગ્રહ એની આસપાસ ભ્રમણ કરતો હોય તો શું થશે? તે પૃથ્વીના સ્થાનેથી કેવો દેખાશે? સ્થિર દેખાશે। એટલે એવા ઉપગ્રહ કે જેનો આવર્તકાળ કેટલો હોય? પૃથ્વીના આવર્તકાળ જેટલો, એનો એક ચક્કરનો સમય એ પૃથ્વીના એક પરિભ્રમણનો સમય જેટલો હોય, બરાબર? પૃથ્વીના એક ભ્રમણ જેટલો સમય એના એક પરિભ્રમણનો સમય હોય, એટલે કે 24 કલાક હોય, તેવા ઉપગ્રહને શું કહેશું આપણે? ભૂસ્થિર ઉપગ્રહો, બરાબર? હવે આ ઉપગ્રહો કેટલી ઊંચાઈએ હોવા જોઈએ? તો પૃથ્વીના ઉપગ્રહ માટે આવર્તકાળનું સૂત્ર આપણી પાસે છે 4π²r³/gme, અને r બરાબર આપણે મૂકી શકીએ re+h। તો આના ઉપરથી તમને પૃથ્વીનું દળ ખબર હોય, g ખબર હોય, 4 ખબર હોય, π ખબર હોય, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર ખબર હોય, અને આવર્તકાળ પણ ખબર છે। તો એના માટે જો ઊંચાઈ શોધીએ તો એ આવશે 35800 કિલોમીટર। કેટલી આવશે? 35800 કિલોમીટર। એટલે આવા ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ હોવા જોઈએ। ભૂસ્થિર ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ હોવા જોઈએ। હવે આ ઉપગ્રહનો ઉપયોગ ક્યાં થશે? તો જીપીએસ સિસ્ટમની અંદર થશે, બરાબર? રિમોટ સેન્સિંગની અંદર થશે આ ઉપગ્રહનો, અને બીજું સંદેશા વ્યવહારની અંદર આ ઉપગ્રહનો ઉપયોગ થશે। હવે તમે વિચારો કે આ પૃથ્વી છે, બરાબર? ધારો કે મારે અહીંથી કોઈ ઇન્ફોર્મેશન આ સ્થાને પહોંચાડવી છે, તો હું જો એના તરંગો સીધા મોકલું તો એ અહીં સુધી પહોંચશે નહીં। જ્યાં સુધી મહત્તમ એ પહોંચી શકે એને કહેવાય લાઇન ઓફ સાઇટ। અહીં સુધી એ સીધા તરંગો પહોંચી શકે, પરંતુ અહીંના સ્થાને એ પહોંચી શકશે નહીં। તો એના માટે શું કરી શકાય? તો એવા તરંગો, હવે સંદેશા વ્યવહાર માટે જે આપણે જે તરંગો વાપરીએ, વિદ્યુત ચુંબકીય તરંગો, એમને કહેવાય રેડિયો તરંગો। તો એવા તરંગો કે જેની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝથી ઓછી આવૃત્તિ હોય। હવે પૃથ્વીની સપાટીની ઉપર વાતાવરણનું એક સ્તર હોય જેમાં આયનો રહેલા હોય, જેને કહેવાય આઇનોસ્ફિયર। જેને શું કહેવાય? આઇનોસ્ફિયર। તો આઇનોસ્ફિયરની અંદર અમુક આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિના તરંગો એ આઇનોસ્ફિયરથી પરાવર્તન પામતા નથી। એ તરંગો આઇનોસ્ફિયરથી પરાવર્તન પામતા નથી, એટલે તે જે આવૃત્તિ છે એને ક્રાંતિ આવૃત્તિ કહેશું। એ આવૃત્તિથી વધુ આવૃત્તિના તરંગો એ પરાવર્તન પામશે નહીં। કોના વડે? આઇનોસ્ફિયર વડે। એટલે ઘણી વખત અમુક આવૃત્તિના તરંગોને આપણે અહીંથી મોકલીશું તો તે આઇનોસ્ફિયરમાં પરાવર્તન પામીને અહીંયા પહોંચી શકે, પરંતુ જેની આવૃત્તિ આ ક્રાંતિ આવૃત્તિ કરતાં વધુ હશે તેના માટે આ તરંગો એ આઇનોસ્ફિયરથી પરાવર્તન પામશે નહીં, બરાબર? એટલે એને આપણે આ રીતે આઇનોસ્ફિયરથી પરાવર્તિત કરીને બીજા સ્થાને મોકલી શકીશું નહીં। તો તેવા સમયે આપણે ઉપગ્રહનો ઉપયોગ કરીશું। ધારો કે ઉપર આવો એક ઉપગ્રહ છે, તો તમે માહિતી અહીંથી આ ઉપગ્રહને આપશો અને એ ઉપગ્રહ એ માહિતી બીજા સ્થાન સુધી પહોંચાડશે। તો આવા કામની અંદર આ ઉપગ્રહનો ઉપયોગ થાય છે। કયા ઉપગ્રહો? ભૂસ્થિર ઉપગ્રહો। એટલે સંદેશા વ્યવહારમાં અથવા તો બ્રોડકાસ્ટિંગની અંદર આ ઉપગ્રહનો ઉપયોગ થતો હોય છે, અને પૃથ્વી પાસે આવા મોટા પ્રમાણમાં આવા ઉપગ્રહો આવેલા છે, બરાબર? જેમાં ભારતથી છોડવામાં આવેલા INSAT ઉપગ્રહો, એ ઇન્ડિયન સેટેલાઇટ, એ બધા ભૂસ્થિર ઉપગ્રહોની અંદર આવે છે। તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું, બરાબર?
હવે બ્રોડકાસ્ટની અંદર જે તરંગ વપરાય છે એની આવૃત્તિનો વિસ્તાર આપ્યો છે, પણ એ આપણા માટે કામનો નથી. 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝ આ આવૃત્તિના તરંગો એ આઇનોસ્ફિયર વડે પરાવર્તિત થાય છે. બરાબર. નેક્સ્ટ ઉપગ્રહ આપણે જોઈએ તો એ ઉપગ્રહનું નામ છે ધ્રુવીય ઉપગ્રહ. નામ ઉપરથી ખબર પડે એ ક્યાં ભ્રમણ કરતા હશે. હવે આ ઉપગ્રહો કઈ કક્ષામાં ભ્રમણ કરતા હશે તો યાદ રાખજો, પૃથ્વી આ ધરી ઉપર ભ્રમણ કરે તો અહીં ઉત્તર ધ્રુવ આવેલો, દક્ષિણ ધ્રુવ, અને આ વિષુવવૃત્તીય રેખા આવેલી હોય તો આ જે ઉપગ્રહો છે વિષુવવૃત્તીય સમતલની અંદર ભ્રમણ કરતા હોય છે. યાદ રાખજો, એની કક્ષા એ વિષુવવૃત્તીય સમતલની અંદર આવેલી હોય છે. જ્યારે એના પછીના જે ઉપગ્રહો છે ધ્રુવીય ઉપગ્રહો. કયા ઉપગ્રહો? ધ્રુવીય ઉપગ્રહો. એ ઉપગ્રહો એ ધ્રુવની આસપાસ ભ્રમણ કરે છે, એટલે આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, તો આ રીતે તેઓ આવી કક્ષામાં ભ્રમણ કરશે અને તેઓ પૃથ્વીથી ખૂબ જ ઓછી ઊંચાઈએ 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ આવેલા હોય છે અને જેમનો આવર્તકાળ કેટલો હોય છે? ફક્ત 100 મિનિટ. 100 મિનિટમાં તેઓ એક ચક્ર પૂરું કરી દેશે. તો એના કારણે શું થાય એ સમજીએ. આ ઉપગ્રહોને કારણે શું ફાયદો છે એ સમજીએ. તો ધ્યાન આપજો. ધારો કે આ ઉપગ્રહમાં કેમેરો લગાવ્યો છે, બરાબર? તો અત્યારે આ સ્થાન એમાંથી દેખાય છે. ઉપગ્રહ આમ ફરશે તેમ તેમ પૃથ્વી પણ પોતાની ધરી પર ફરશે. ફરી પાછો અહીંયા ઉપગ્રહ આવશે ત્યારે બીજું સ્થાન જોવા મળશે. એટલે દર વખતે એને અલગ અલગ સ્થાન જોવા મળે. એટલે બુકની અંદર આમ આપ્યું છે એની કક્ષા. આ શું બતાવે? દર વખતે એને પૃથ્વી પરનું અલગ અલગ સ્થાન જોવા મળશે. એટલે તમે આ પૃથ્વીને આ રીતે આખા દિવસમાં આખી પૃથ્વીનું નિરીક્ષણ તમે કરી શકો. કયા ઉપગ્રહનો ઉપયોગ કરીને? ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ કરીને. તો આ ઉપગ્રહ માટે બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. એની પૃથ્વીથી ઊંચાઈ અને તેનો આવર્તકાળ કેટલો? 100 મિનિટ જેટલો હોય છે. તો આનો ઉપયોગ ક્યાં થાય? તો હવામાન શાસ્ત્રની જાણકારી મેળવવા માટે તથા પર્યાવરણના અભ્યાસ માટે. હવામાન શાસ્ત્રમાં તેમજ પૃથ્વીના પર્યાવરણના અભ્યાસમાં આ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. અને રિમોટ સેન્સિંગની અંદર પણ આ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. તો ઉપગ્રહોનો અભ્યાસ આપણે પૂરો કર્યો. હવે આ ચેપ્ટરના સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ હવે આપણે ગણીએ. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.12. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વબળ શૂન્ય મળશે? અહીં પૃથ્વી છે, અહીં સૂર્ય છે. રોકેટ છોડવામાં આવે તો ધારો કે રોકેટ અહીં પહોંચે, આ રોકેટ, ત્યારે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સરખું થશે. એટલે ત્યાં આગળ એ રોકેટ ઉપર લાગતું ગુરુત્વબળ શૂન્ય બનશે. તો એ સ્થાન ક્યાં? પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે આવું બને છે? આ આર અંતર આપણે શોધીએ. અને માહિતીની અંદર બીજું શું આપ્યું છે? તો પૃથ્વીનું દળ, સૂર્યનું દળ અને બીજા ગ્રહો વચ્ચેની અસર અવગણો એવું કીધું છે. અને કક્ષીય ત્રિજ્યા, એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે સૂર્યથી પૃથ્વીનું અંતર એ આપ્યું છે કેટલું? 1.5 × 10⁻11 મીટર. હવે જુઓ, જો પૃથ્વીથી આ રોકેટ આર અંતરે હોય તો સૂર્યથી કેટલા અંતરે થશે? કેપિટલ R - R અંતરે થશે. તો પૃથ્વી વડે લાગતું બળ અને સૂર્ય વડે લાગતું બળ કેવું થશે? સરખું. પૃથ્વી વડે લાગતું બળ કેવી રીતે લખશું? તો G પૃથ્વીનું દળ me, રોકેટનું દળ m ભાગ્યા 2 વચ્ચેનો અંતરનો વર્ગ r². સૂર્ય વડે લાગતું બળ G ms, રોકેટનું દળ m ભાગ્યા 2 વચ્ચેનું અંતર r - r² તો G કેન્સલ થશે બંને બાજુથી, રોકેટનું દળ પણ કેન્સલ થશે.
તો r માઇનસ r હોલ સ્ક્વેર ડિવાઇડ બાય r સ્ક્વેર બરાબર થશે ms ભાગ્યા me. ચાલો સૂર્યનું દળ શું આપ્યું છે જોઈએ સવાલની અંદર. તો સૂર્યનું દળ આપ્યું છે 2 × 10 પાવર 30 કિલોગ્રામ અને પૃથ્વીનું દળ આપ્યું છે 6 × 10 પાવર 24 કિલોગ્રામ. તો 1/3 × 10 પાવર 6 કિલોગ્રામ થશે. આ જવાબ કોનો આવ્યો? r માઇનસ r હોલ સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. વર્ગમૂળ લઈએ તો r માઇનસ r ભાગ્યા r બરાબર 10³ અને 3 નું વર્ગમૂળ √3 થશે. બરાબર. તો √3 × r અને અહીં ગુણીએ માઇનસ √3 × r ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 3 × r. તો √3 × r માઇનસ અને જમણી બાજુ લઈ જઈએ તો 10 પાવર 3 × r પ્લસ √3 × r. તો r કોમન કાઢીએ તો √3 × r ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 3 પ્લસ √3 × r. તો 1000 વત્તા 1.73 × r ઇઝ ઇક્વલ ટુ 1.73 r. તો આના પરથી r બરાબર શું થશે? 1.73 × r ની કિંમત મૂકીએ 1.5 × 10 પાવર 11 અને 1001.73. આ કરીશું એટલે આપણો જવાબ આવશે તો આનો ઉકેલ કેલ્ક્યુલેટરની અંદર લાવીએ 1.73 × 1.5 ડિવાઇડ બાય 1001.73. તો જવાબ થશે 0.00259 × 10 પાવર 11. તો 2.59 એટલે 2.6 × 10 પાવર 3 બાદ કરીએ તો 8 મીટર. આટલા અંતરે એ રોકેટ પર લાગતું ગુરુત્વ બળ શું થશે? 0 થશે. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. આઠ પોઈન્ટ 13 તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની સરેરાશ કક્ષાની ત્રિજ્યા r આપી છે 1.5 × 10 પાવર 8. હવે પૃથ્વી એ સૂર્યનો ઉપગ્રહ છે. તો પૃથ્વી માટે આવર્તકાળનું મૂલ્ય આપણને ખબર છે કે કેટલા દિવસ એક ચક્કર પૂરું થાય કેટલા દિવસોમાં? 365 દિવસોમાં. તો એને સેકન્ડમાં ફેરવીએ તો દિવસ 365 દિવસ, એક દિવસમાં 24 કલાક અને એક કલાકમાં 3600 સેકન્ડ. આટલો સેકન્ડમાં એનો આવર્તકાળ થશે. બરાબર. તો હવે આવર્તકાળનું સૂત્ર વાપરીએ તો આવર્તકાળના વર્ગનું સૂત્ર થાય 4π² r³ ડિવાઇડ બાય gme. તો આના પરથી આપણે શોધવાનું છે હવે પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ શોધવો હોય તો gme આવે. હવે સૂર્યનો ઉપગ્રહ છે પૃથ્વી એટલે gms આવશે. તો ms બરાબર ઉપગ્રહ તો નહીં કહી શકાય, એને ગ્રહ જ કહેવાય, પણ ફક્ત શબ્દ વાપરું છું સમજાવવા માટે કે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે એટલા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો 4π² એટલે 3.14² r³ એટલે 1.5 નો ઘન અને 8 × 24 થશે ભાગ્યા g 6.67 × 10 પાવર -11 અને t² 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરીએ તો જવાબ આવે છે 3.15 × 10 પાવર 3 અને 3 6 ને 7 સેકન્ડ આવું લખી શકીએ આપણે. તો એનો ઘન કરશું આપણે 3.15 નો ઘન વર્ગ ગુણ્યા 10⁷ નો વર્ગ 14 તો 4 × 3.14 × 3.14 into 1.5 into 1.5 into 1.5 divided by 6.67 divided by 3.15 divided by 3.15 is equal to 2.011 into 10 power 10⁻24
-14 વત્તા 11 તો થશે 21 તો આ થયું સૂર્યનું દળ આટલા કિલોગ્રામ. તો એક લોજિક લગાવીને આપણે શોધી શકીએ. આપણે એવું ધારીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એટલે એનો આવર્તકાળનું સૂત્ર એ ઉપગ્રહના આવર્તકાળના સૂત્ર જેવું આપણે લઈ શકીએ. એક નાનકડી ભૂલ અહીં આપણે કરી. આ કિલોમીટરમાં હતું જે મીટરમાં ફેરવીએ તો 10⁻³ લખવી પડે. 3 ને 8 કેટલી થાય? 11 એટલે અહીંયા 11 નો ઘન 33 થશે. તેથી જવાબ 30 આવશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ પ્રશ્ન કરીએ 8.15. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન એટલે mg કેટલું છે? 63 ન્યૂટન. તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ એટલે ઊંચાઈ કેટલી લેવાની? ત્રિજ્યા કરતાં અડધી એટલે re/2 ઊંચાઈએ તે પદાર્થનું ગુરુત્વ બળ કેટલું હશે? એટલે કે ત્યાં વજન બળ કેટલું હશે? તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g 1 - 2h/re થશે. પર આ સૂત્ર ક્યારે વાપરી શકીએ? જ્યારે ઊંચાઈ h બહુ નાની હોય r ની સરખામણીમાં. ત્યારે આ અડધી છે એટલે એને નાની ન કહેવાય તો આપણે કયું સૂત્ર વાપરશું? તો g / 1 + h/re નો વર્ગ. આ સૂત્ર આપણે વાપરીશું. તો g / 1 + h કેટલું છે? re/2 ભાગ્યા re એનો વર્ગ. re ભાગ્યા re કેન્સલ. 1/2 + 1 3/2. તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g / 3/2 નો વર્ગ. 2 નો વર્ગ 4 ઉપર જશે ને 3 નો વર્ગ 9 નીચે આવશે ગુણ્યા g. આ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. તો ત્યાં વજન બળ કેટલું થશે? તો m × gh લખાશે. તો m × 4/9 g. તો mg બરાબર કેટલું છે? 63. તો 4/9 × 63 કરીએ આપણે જવાબ આવશે 63 × 4 / 9 તો થશે 28 ન્યૂટન. ત્યાં લાગતું ગુરુત્વ બળ કેટલું હશે? 28 ન્યૂટન. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ 8.16. પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો ગોળો ધારીને જે સપાટી પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તે ફરીથી પાછું વજન 250 ન્યૂટન હોય તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે એટલે ઊંડાઈ કેટલી લેવાની? re/2. વજન કેટલું થશે? તો d ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ g × 1 - d/re. d બરાબર re/2 મૂકીએ તો 1 - re/2 / re. re કેન્સલ. 1 - 1/2 કેટલું થશે? 1/2 થશે એટલે g/2. તો ત્યાં આગળ વજન કે બળ કેટલું થશે? તો m × gd લખીએ તો g/2 એટલે mg/2 એટલે 250 ભાગ્યા 2 એટલે 125 ન્યૂટન થશે.